ગુડ મોર્નિંગ. જો આજે સવારમાં કિયાને મને બહુ જ હેરાન કરી છે. ભાઈને નવા જ કપડાં પહેરવા હતા અને નવા કપડાં તો આજે નો જ પહેરાવાય કારણ કે એને અહીંયા ઉત્સવ હતો. શું ઉત્સવ હતો કિયાન? હોળી રમવાની હતી. તો પછી આજે મેં એને જૂના પહેરાવ્યા પણ ભાઈને ગઈમાં નહીં, પાછા નવા પહેરાવ્યા. અને પછી મેં મારું બધું જ કામ પૂરું કર્યું અને મશીનમાં કપડાં પણ થઈ ગયા હતા તો સાથે કપડાં પણ સુકાઈ આવી. અને પછી ગઈ હતી હું માર્કેટમાં. મમ્મી કે થોડુંક ઉતાસણી છે તો થોડુંક બધી વસ્તુ લઈ આવજે. ચેવડાનો સામાન છે, પછી આપણે ધાણી, શ્રીફળ, સાંજનું એવું બધું લઈ આવી. અને આ ભાઈ જો હવે આવી ગયા છે સ્કૂલેથી ને. કિયાન આજે તને સ્કૂલે શું કરાવ્યું? હોળી રમાડી. દોસ્તારને આખો ભરી મૂક્યો. પછી તારો વારો આવ્યો કે નહીં? તને આ ચાંદલો કોને કરી દીધો છે? ટીચરે કરી દીધો. પછી તે અહીંયા નાસ્તો કર્યો તો? શું લઈ ગયો તો નાસ્તામાં? ઓ પોપકોર્ન ભાઈ તું ખાતો નથી એટલે મેં પોપકોર્ન નો આપ્યા તને. પણ આપણે નહોતા પડ્યા, અત્યારે હું લાવી છું. તાર ખાવા છે પોપકોર્ન? હે જો ફ્રેન્ડ્સ, હું અત્યારે શાકભાજી બધું લાવી છું. અને આ છે આંબલી. જો આંબલી આવવા માંડી માર્કેટમાં તો હું આંબલી કિલો જ લાવી છું. અત્યારે તો ફોલવાની છે. અમે સ્ટોર કરીએ 2 થી 3 કિલો અમે ફ્રીજમાં મૂકી દઈએ એટલે આપણે જ્યારે જોતી હોય ત્યારે આપણે કામ આવે લેવા જાઉં ને. અને આ ચેવડાનો સામાન પણ લાવી છું. અને કિયાનને ધાણી ખાવી હતી તો ધાણી પણ લાવી. અને શ્રીફળ, સાંજે આપણે હોળી દર્શન કરવા જશું ને તો શ્રીફળ પણ જોશે. અને થોડું ઘણું શાક લાવી, ફોદીનો લાવી છો, પાણીપુરી કરશું. અને મમરાની 2 કોથળી લાવી. ચલો ફ્રેન્ડ્સ, આજે હું જો કિયાન માટે કંઈક નવીન બનાવવાની છું. શું બનાવવાની છું? પીઝા, મમરાના પીઝા. બધું કટિંગ કરી નાખું પહેલા. ગાજર ને એ બની ખાઈ નકો તો ગાજર ને બીટ તો એ જરી કઈ નથી ખાતો. કેમ આમ થયું? આ તો મને ઊભી કરશે. બધું મિક્સમાં કટિંગ કરી નાખું. તો ફ્રેન્ડ્સ, મેં કિયાન હાટું બનાવ્યા છે પીઝા, મમરાના પીઝા. મમરા અને રવો અને થોડુંક દહીં નાખી પીસી નાખવાનું. પછી આપણે આ બધું શાકભાજી સુધાર્યું છે ને એ બધું શાકભાજી નાખવાનું. કિયાન ચાલ જો મેં તાર માટે કંઈક નવીન બનાવ્યું. આ એ બને છે ને આ ગાજર ને કોબી ને કે આ બીટ ને એવું બધું છોકરા ખાય, નકર તો કઈ ખાવાના છે નહીં. એને તો કઈ ખાવું જ ન હોય એટલે આવું કંઈક બનાવીએ ને તો ઈ ખાય. જો આ મેં તૈયાર કર્યું. બની ગયું, એક બની ગયું છે અને આ બીજું હું બનાવું છું. કિયાન બેટા ચાલ જમવા બેસી જા મારો દીકરો. શું બનાવ્યું છે તાર મમ્માએ તારા માટે? વેજીટેબલ પીઝા. ચાલ તો હવે જમવા માંડ તું. તારે સોસ તો ભેગો જોઈએ જ. સરખાએ કટિંગ કરી. કેમ ગરમ છે? બહુ બધી પેઢી છે, હરિયાળી એવી પેઢી છે, આ પેઢી છે, આપણે વોટર જેવું કેવું કહેવાય નળી વાળી પેઢી છે. કેટલી લેવાય બેટા પિચકારી? પિચકારી હવે નવી પેઢી છે, હાજી છે. પિચકારીમાં પૈસા થોડા ન ખાય. ઈ પિચકારી ફિયા લાવી ને એમાં એને ઓલું ડાયમંડ હતો ને એમ વૈયો તો ચેક કર્યો તોય નથી નીકળતો, તોય નથી આવતો. તને અસલ કરી દઈશ પિચકારી. એ નથી આવતી. અને ઓલી મોટી માં એને આમ આપણે છાટી છે ને તો પછી એમાં પાછળ પાણી નીકળે છે બધું. તને ઓલું હોય ને ઓલું મૂકે ગુચી થોડું ઢીલું પડી ગયું આપણે કટન કરી નાખી. ઈ કટન કરી નાખી તોય આપણે પાણી નીકળે છે. એક કઠણ તો કરી જાય.
કટર નો થાય બાય ના મારે લેવી જ છે તો કલર ક્યાં છે આપણી પાસે તો કલર નો હાથ ગંદા થઈ જાય. કલર તો બધાય રમાડ છે જ કલર નથી લીધો. એમાં સ્કૂલમાં રમાડ જ છે અહીંયા રમાડે કલર થી આપણે આંખ ખરાબ થાય, હાથ ખરાબ થાય, મોઢું કાંઈ ખરાબ થાય, ન બધું થાય, ખરાબ થાય. એમાં ઉડાડી તો બધે ઉડા ઓલી વખતે કીકડું ઉડાડ્યું તો આપણે કાંઈ નહીં, હારું લઈ આવો ચાલો. કલર ની પિચકારી બે લઈ આવો. Watch after time. Oh, this place gives me pain and all sad and gray. છે પીએલએ પિચકારી અને આ મે આ ઓલી લીધી બે પિચકારી અને આ છે પોર્ટેબલ કોને કોને ગમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો અને આ છે કેવડા બધા કલર અને આ છે કલર અને કોચી છે અને આ કલર છે આને મારી પિચકારી છે અને આ બે પિચકારી તમને મારો મિની બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો